અહીંયા એ મારી જગદંબા માં ભગવતી જ્યારે મેલડીની હાજરી છે સાહેબ, અને આ દુનિયાની માલપાના આ કળિયુગમાં જે અત્યારે મારી મેલડીની વચ્ચે જીવે છે ને સાહેબ, હા મેલડી વાળા કોઈ દી મોળા નો હોય, મોળા હોય મેલડી વાળા નો હોય. એ 52 પન્નાની માલપા કાળીનો એકો કહેવાય સાહેબ, જેના તકદીરમાં લખાઈ ગઈ ને એનો બેડો પાર થઈ ગયો. પણ મેલડી મેલડી છે સાહેબ. રાજા માને એ પ્રજા માને, ભટકતા ભિખારી પણ મેલડીને માને સાહેબ. પણ આજે ડેડકડી ગામની અંદર મકવાણા પરિવારના આંગણે માં ભગવતી ચામુંડાનો માંડવો છે સાહેબ, અને એમાંય માં ભગવતી મેલડીની જ્યારે હાજરી છે સાહેબ, એ આવી મેઘલી અંધારી રાતે મેલડીને કોણ યાદ કરે સાહેબ? જેની માથે દુઃખ તોડાઈ રહ્યું હોય ને, અને જેને દુનિયાની ઇજ્જત ની પડી હોય ને, એ રાતે મેલડીને રાતના 1 વાગ્યાના ટકોરે યાદ કરે. હો માં, એ મારી મેલડી દેવ, મારી માયા મિલકત નથી જોતવી, પણ દિવસ ઉગે ને કદાચ બજારની માલપા મારી આબરૂની 2 આબરૂ થાય ને, એને મારી મેલડી તું હાંસવજે. હો અને સાહેબ, કાં તો જેના કુળમાં મેલડી નો હોય, મેલડી વાળાને ગોતે, દિવસ ઉગે ને કોની પાસે જાવ, અને કોની મેલડી મારું બાવડું પકડે, દુનિયામાં મારી આબરૂની 2 આબરૂ નો થાય છે. રાત પડે ને સાહેબ, એટલે કવિ એમ કે છે કે 3 જણાને નીંદર નો આવે. એક તો જેની માથે વેર તોળાઈ રહ્યું હોય, એક જેની માથે કરજ થઈ ગયું હોય, અને એકલો માણા કમાવા વાળો હોય ને, વાહે નાના મોટા 7-8 નાના બાળ બચ્ચા ખાવા વાળા હોય ને, એને નીંદર નો આવે સાહેબ. આ 3 ને નીંદર નો આવે. એ જાણ માણસને નત મરણા અજાણાને પૂરા રાજ, નફરકા હુએ નીંદર ભર્યા એને પેટ ભર્યા ના કાજ. નફરકા કાઈ નો હોય સાહેબ. જેની એ આંગણાની માલપા 1ના કાંડાની કમાણી માથે પોતાની ગરીબ બાઈ હોય, વાય 2, 4, 5 નાના બાળ બચ્ચા હોય, એને એક નીંદર નો આવે. કાલ કોના ઓલે હું મજૂરીએ જઈશ ને, મને મારા મજૂરીએ લઈ જાય, સાંજે 200 રૂપિયા આવે. પણ વાત ઈ કરું છું સાહેબ, જેને રાતના 12-1 વાગે દિવસ ઉગે, અને જેને આબરૂના ધજાગરા થવા એવો સમય હોય ને સાહેબ, એ રાતે 12-1ના સમયે મારી મેલડીને યાદ કરે. હો સાહેબ, અમારા રાણપુર તાલુકાનું ગોમા નદીના કાંઠે નાનું એવું પંખીના માળા જેવું અલમપુર ગામ આજની તારીખમાં છે. એ અલમપુર ગામની માલપા સાહેબ, અમારા રાવણદેવ ભગવો ભેખ 1ના કાંડાની કમાણી માથે વાય નાના મોટા 4-5 બાળ બચ્ચા, પોતાની ગરીબ બાઈ. અને એ વખતે સાહેબ આ બધું નતું. અમારો જે અત્યારે સમય છે ને, એવો સમય અમારા ગઈઢિયાનો એ વખતે નતો સાહેબ. થોડું જાજુ ખડી મીઠું વેચે, એમાંથી રૂપિયો 2-5 રૂપિયા આવે ને બાળ બચ્ચા ખાય છે. જેની એ દીકરીઓના 3 દીકરીઓના લગ્ન લીધા સાહેબ, લગ્ન લખાઈ ગયા. જોજો મેલડી શું કરે એ વાત તમને કરવા જાઉં છું. અને સાહેબ, અમે તો ગામો ગામ કાયમ ખુલ્લી સાથીએ કહી છે, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. આ બધાયના એકડા ખૂટી જાય ને સાહેબ, બધાય દેવનું ભણતર પૂરું થઈ જાય, ત્યાંથી મારી મેલડીનો એકડો ખૂટા. એ મેલડી છે સાહેબ. આવી એ રાતના 12-1નો સમય બની ગયો છે. અમારો ભગવો ભેખ સાહેબ, બાળ બચ્ચા પોતાની ગરીબ બાઈ નિંદ્રાને આધીન બની ગઈ છે.
નાની એવી તૂટલ ફાટલ ખાટલીની માલિપા હોતો આભના તારોડિયા ગણે છે. ક્યાં જાવ કોને ખબર? કારણ કે પોતાની દીકરીઓના હાહરિયા ના ઈ હાહર વેલના વેવાયુને બબે 3-3 વર્ષ આઝાદીજી કરીને સમજાવ્યા, પણ વેવાયું એમ કીધું કે નહીં, વણ તો અમારે લગ્ન કરશું, નો લગ્ન કરવું હોય તો અમને છૂટા કરી દો. એટલે સાહેબ પોતાની ગરીબાઈમાં કોઈને કઈ ન હોય ગયો, પણ દીકરીઓના લગ્ન પીળાત કરવા માટે લગ્નિયાને લગ્ન લઈને મેકલી દીધા સાહેબ. હવે ક્યાં જાઓ? માઠી વેળા માઠો સમય. પછી પોતે મનોમન વિચાર કર્યો સાહેબ. આજ મારા રાજુભાઈ જે મેલડી વાળા છે ને સાહેબ, એ એવો એનો એક યજમાન હતો સાહેબ. લીમડીની બાજુમાં ખાંડિયા ગામ છે ને, ખાંડિયાના ખારાની માલપા રામજી જબરો જાતે કોળી. એ ખારાની માલપા એક મેલડીનો ધડીમલો લઈને બેઠેલો. રાતે રાવળદેવ વિચાર કર્યો, મારો યજમાન છે, એ ડાક લઈને જાઉં, જો મારી મેલડીને રીઝાવું ને તો મારી દીકરીઓના પીળા હાથ થાય ને એટલું મને મારો યજમાન રામજી આપશે, મને બીજું કોઈ નહીં આપે છે. જોજો સાહેબ, યજમાન કોને કહેવાય, રાવળદેવ કોને કહેવાય અને મેલડી કોને કહેવાય છે. રાતે વિચાર કર્યો, દિવસ ઉગ્યો, નાઈ ધોઈ અને ફાટેલ તૂટેલ કપડા હતા કાઢી અને પોતે એક જોડી કપડા હારા હતા શરીર માથે પહેરી અને ડાકનો ઠેલો ખંભે લઈ અને પગપાળા તેદી આ વાહન નતા સાહેબ. રાણપુર ને રાણપુર થી જોબાળા ને જોબાળાની આગળ ખાંડિયા ગામનો માર્ગ લીધો સાહેબ. પણ ક્યાં જાય? પણ એ ખાંડિયાના ખારાની માલિપા ઓલો રામજી જબરો મેલડીના ધડીમલે બેઠો તો ન્યાય ગયો.